ઈશુ હા, શું બનાવે છે? ઠેચા પરાઠા બનાવું છું. ચાલો. 5 થી 6 લીલા મરચાં લઈશું, એક લાલ મરચું લઈશું જે સૂકું છે, ત્યારબાદ 15 થી 20 લસણની કળી, અડધી ચમચી જીરું અને એક નાની વાડકી સિંગદાણા લઈ લઈશું. બધાને ધીમા ગેસે શેકી લઈશું. ત્યારબાદ ગેસ બંધ કરી તેની અંદર અડધી વાડકી જેટલા લીલા ધાણા ઉમેરીશું અને વાટણિયામાં લઈ લઈશું. ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને એને વાટી લઈશું. હવે નોર્મલ રોટલીનો લોટ લઈશું અને 2 રોટલી વણી લઈશું. હવે એક રોટલી પર તેલ લગાવીને જે મસાલો બનાવ્યો હતો તે લગાવી દઈશું. તેની ઉપર બીજી રોટલી મૂકીને ત્યારબાદ તેને કટ કરી લઈશું. કટ કરી લીધા બાદ જે 4 ટુકડા થયા છે ત્યાં એને એકની ઉપર એક કરીને રોલ વાળી લઈશું ને ફીટ વાળવાનો છે રોલ, જેથી જ્યારે આપણે રોટલી વણીએ ત્યારે બધું બહાર નીકળી ન જાય. બધો રોલ વળાઈ જાય ત્યારબાદ તેને લોટનું અટામણ લઈને રોટલી વણી લઈશું. હવે રોટલી વણાઈ જાય ત્યારબાદ એક પેનમાં તેલ લઈશું અને જે આપણે પરાઠું વણ્યું હતું તેને ધીમા ગેસે શેકી લઈશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ તેની અંદર તેલ ઉમેરીશું. તમે તેલ નહીં તો ઘી કે બટર પણ ઉમેરી શકો છો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકીશું. ત્યારબાદ એને દહીં સાથે કે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. રોહન, ઠેચા પરાઠા રેડી છે.